ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે સ્ટુડન્ટ્સ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ક્લાસરૂમમાં આપણે બધા ફરીથી સાથે છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી આજુબાજુ બધી વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરીએ છીએ અને એમાં ઉપર કિંમત લખેલી હોય છે. એકમ 16ના સેશનમાં આપણે જોયું કે વસ્તુની કિંમત માંગ અને પુરવઠાના આધારે કેવી રીતે નક્કી થાય છે. ફર્સ્ટ યર BAમાં જો તમારો વિષય અર્થશાસ્ત્ર હોય તો પ્રારંભિક અર્થશાસ્ત્રના પેપરમાં તમારું અભ્યાસક્રમમાં કિંમત નિર્ધારણનો વિષય છે. જો તમે આંબેડકર યુનિવર્સિટીના વિદ્યાર્થી નથી તો પણ કોઈ પણ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હો કે તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હો તો પણ આ પોઈન્ટ તમને ઘણો જ ઉપયોગી થશે. એટલે આજે આપણે જે વસ્તુની કિંમતોનું નિર્ધારણ સમજવાના છીએ એમાં એક પોઈન્ટ આગળ વધવાના છીએ કે તેમાં સરકારનો હસ્તક્ષેપ કઈ રીતે અસર કરે છે. તો જ્યારે આપણે કોઈ વસ્તુની ખરીદી કરીએ છીએ ત્યારે એની ઉપર મેક્સિમમ રિટેલ પ્રાઇસ લખેલી હોય છે. અત્યારે લેટેસ્ટ થોડા સમયથી તમને ખ્યાલ હશે કે એમાં યુનિટ સેલિંગ પ્રાઇસ પણ લખેલી હોય છે. પર ગ્રામ કે પર લીટર તો મિલીલીટર, તો આ રીતે યુનિટ સેલિંગ પ્રાઇસ પણ લખેલી હોય છે. તો આ બધાનો અર્થ શું? MRP મતલબ કે મેક્સિમમ રિટેલ પ્રાઇસ, કે આ વસ્તુની કિંમત આનાથી વધારે ન જવી જોઈએ. તમને ક્યારેક થશે કે કોઈક જગ્યાએ આ વેચાણ વેપારી એ MRPથી ઓછી કિંમતે પણ કરે છે. એનો મતલબ કે રિટેલમાં એને તો પણ નફો મળતો હોય તો આ રીતે MRPથી ઓછી કિંમતે વેચાણ કરે છે. પણ જ્યારે આપણે આગળ જોઈએ કે આજના ટોપિક પ્રમાણે જ્યારે સરકાર હસ્તક્ષેપ કરે છે ત્યારે શું હોય છે. તમે ઘણી વખત MSP અથવા તો ટોચની પ્રાઇસ અથવા તો તળિયાની પ્રાઇસ એ બધા શબ્દોથી પરિચિત થયા હશો. તો આજનું જે સેશન છે એનો આપણે અભ્યાસ કરીએ. આજની રૂપરેખા, આજના સેશનની રૂપરેખા છે એમાં આપણે મુખ્ય 2 પોઈન્ટનો અભ્યાસ કરવાના છીએ અને એમાં છે એક તો કિંમત નિર્ધારણમાં સરકારનો હસ્તક્ષેપ અને ટેકાના ભાવ. ટેકાના ભાવ હોય એમાં આપણે 2 પેટા વિભાગ પાડેલા છે. તળિયાના ભાવ એટલે કે ફ્લોર પ્રાઇસ અથવા તો મિનિમમ સપોર્ટ પ્રાઇસ આપણે કહીએ, જે MSP તરીકે ઓળખાય છે, અને ટોચના ભાવ જે સીલિંગ પ્રાઇસ કહેવાય છે. આગળ આપણે જોઈએ તો ઉદ્દેશ શું છે આજના એકમનો. તો આ એકમનો અભ્યાસ કર્યા પછી તમે બજારમાં કિંમત નિર્ધારણનો સરકારનો હસ્તક્ષેપ શા માટે મહત્વનો છે તેની ચર્ચા કરી શકશો. અને કિંમત નિર્ધારણમાં સરકારના હસ્તક્ષેપનો હેતુ શું છે, શા માટે સરકાર ટોચના કે તળિયાના ભાવ નક્કી કરે છે, એટલે કે એનો હેતુ શું છે અને એની અસરો શું હોઈ શકે તેનો આપણે અભ્યાસ કરીશું. અને તળિયાના અને ટોચના ભાવો વિશે તમે સમજાવી શકશો. તો આ બધા જ હેતુઓ અથવા તો ઉદ્દેશો પર તમે એક નજર કરો કે આપણે કઈ રીતે આજે આપણા અભ્યાસનું માળખું રચેલું છે. જુઓ સ્ટુડન્ટ્સ, આપણે જે આ પિક્ચર દેખાય છે થેન્ક્સ ટુ કેનવા, તો એમાંથી મેં ઇમેજ લીધી છે. એમાં એક ખેતર જેવું દેખાય છે અને એક સરસ મજાનો પાક ઉગેલો છે. તો જે મિનિમમ સપોર્ટ પ્રાઇસનો આપણે અભ્યાસ કરવાના છીએ એના રેફરન્સમાં મેં આ ઇમેજ લીધી છે ફ્રોમ કેનવા. એમાં આપણે એગ્રીકલ્ચર સંબંધી વધારે મોટા ભાગે થાય છે, કારણ કે કોઈ પણ ઔદ્યોગિક વસ્તુની કિંમતોમાં મોટા ચઢાવ ઉતાર આવતા નથી. પણ જ્યારે એગ્રીકલ્ચર પ્રોડક્શન એવું હોય છે કે જે ઘણી વખત સિઝન પર આધારિત હોય છે અને એના કારણે ઉત્પાદન ઘણું વધી જાય અથવા તો પ્રાકૃતિક ફેરફારો થાય કે ક્યારેક કમોસમી વરસાદ થાય, પૂરતી ઠંડી ન પડે અથવા તો અતિશય ગરમી પડી જાય, અતિશય ઠંડી પડી જાય તો પાકને નુકસાન પણ થઈ શકે છે. એટલે ઘણી વખત સાયન્સનો એમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવા છતાં પણ એગ્રીકલ્ચર અલ્ટિમેટલી એ કુદરત પર આધારિત વ્યવસાય રહ્યો છે. મોટા ભાગે તમે અચાનક ઘણી વખત જોતા હશો કે બધી જ ટેકનોલોજી હોય તો પણ કમોસમી વરસાદને કારણે ઊભા પાકને નુકસાન થવું
અતિશય ઠંડીને કારણે પાકને નુકસાન થવું, આ બધા સમાચારો તમારા ધ્યાનમાં આવતા હશે. તો કોઈ વાર ઉત્પાદન અતિશય વધી જાય છે અથવા તો ઉત્પાદન ઘટી જાય છે. તો સરકાર જ્યારે સપોર્ટ પ્રાઇસ જાહેર કરે છે ત્યારે બે બાબતોને ધ્યાનમાં રાખે છે, કાં તો ગ્રાહકો અથવા તો ઉત્પાદકો. જો પ્રોડક્શન ઓછું થાય તો વસ્તુના ભાવ અત્યંત વધી જાય છે. ઊંચા વધેલા ભાવોથી ગ્રાહકો ખરીદી શકતા નથી. જ્યારે માંગ અને પુરવઠાના આધારે વસ્તુની કિંમત નક્કી થાય છે, જે આપણે એકમ 16માં જોયું, ત્યારે વસ્તુની કિંમત વધારે હોય છે કારણ કે પુરવઠો ઓછો હોય. ઓછા પુરવઠાને કારણે ગ્રાહકો ખરીદી નથી શકતા. આ ગ્રાહકો ખરીદી નથી શકતા તેના કારણે વસ્તુની કિંમત ઘટાડવી એવો પ્રયત્ન સરકાર કરે છે. એટલા માટે જો માંગ અને પુરવઠાના બજારના તત્વો પર કિંમત છોડવામાં આવે તો ગ્રાહકો ખરીદી ન શકે. એટલા માટે સરકારનો હસ્તક્ષેપ જરૂરી બને છે. અને સરકાર એ વસ્તુની કિંમત ઘટાડે છે. કઈ રીતે? તો આયાતોથી કાં તો વસ્તુનો પુરવઠો વધારે છે તો આ પ્રમાણે વસ્તુના ભાવો નક્કી થાય છે અને ભાવો ઓછા થાય છે. ઓછા ભાવો હોય એનો મતલબ કે આનાથી વધારે ભાવ ન થવા જોઈએ, તો એ સીલિંગ પ્રાઇસ કહેવાય કે ભાવ આનાથી વધવા ન જોઈએ. આ ઓછામાં ઓછા છે, અહીંયાથી વધવા ન જોઈએ, તો એને ટોચના ભાવ કહેવાય. પણ ક્યારેક ખેડૂતો માટે પણ, એટલે કે ઉત્પાદકો માટે પણ વિચારવું જોઈએ. જો ભાવ અત્યંત ઘટી જાય, ક્યારેક પ્રોડક્શન બહુ ઘણું થઈ જાય અને ભાવ અત્યંત ઘટી જાય તો ખેડૂતોને કે ઉત્પાદકોને ઉત્પાદન કરવાનું પ્રોત્સાહન ન મળે. એટલે ભાવોને ઘટતા અટકાવે છે કે આનાથી વધારે નીચા ન જોવા જોઈએ. એટલે આ તળિયાના ભાવ છે, આનાથી વધારે નીચા ન જોવા જોઈએ. એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસ તો હોવી જોઈએ. આ મિનિમમ છે, એનાથી ઓછી નહીં. એનાથી ઓછી થાય તો ખેડૂતોને નુકસાન જાય, એટલે કિંમત એનાથી વધારે હોઈ શકે. તો આ બાબત આપણે આકૃતિમાં જોઈએ. ડિયર સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ છે કે આપણે એકમ 16માં જોયેલું હતું કે જ્યાં માંગ અને પુરવઠો નક્કી થાય છે, એકબીજાને મળે છે, તે જગ્યાએ સમતુલાની કિંમત નક્કી થાય છે અને વેચાણ નક્કી થાય છે. આ ક્વોન્ટિટી છે, આ પ્રાઇસ છે. હવે ધારો કે સરકાર જુએ છે કે આ જે પ્રાઇસ છે ઊંચી છે, આ ઊંચી પ્રાઇસે ગ્રાહકો ખરીદી શકતા નથી, પ્રાઇસ નીચે આવવી જોઈએ. તો નીચે આવવી જોઈએ એટલે આ જે કિંમત રેખા છે, આને આપણે કિંમત રેખા અથવા તો AR રેખા અથવા તો પ્રાઇસ લાઇન પણ કહી શકીએ. પ્રાઇસ લાઇનની નીચે આવે તો ધારો કે આ જગ્યાએ આપણે કિંમત ઘટાડીને P1 કરીએ છીએ, પણ એ જગ્યાએ પુરવઠો વધી જાય છે. પુરવઠો વધવાના કારણે વસ્તુની કિંમત ઘટી જાય છે. આ સરકારે આ નક્કી કર્યું છે કે આ નીચામાં નીચી પ્રાઇસ છે, આ પ્રાઇસથી નીચે ન જાય, કે જેથી કરી આ પ્રાઇસથી વધુ ન હોવી જોઈએ. આને આપણે પ્રાઇસ ઘટે. આ વિદ્યાર્થીઓ અહીંયા થોડુંક તમે પણ ધ્યાનમાં રાખજો, કારણ કે શબ્દો એકબીજામાં મિક્સ થાય એમ છે. આ ભાવ ઘટાડો છે એ ટોચના ભાવો છે, કારણ કે આ જ્યારે ધારો કે P કિંમતે પ્રાઇસ હોય તો એ હાઈએસ્ટ છે, એટલી બધી ઊંચી ન હોવી જોઈએ. પ્રાઇસ હોવી જોઈએ P1 થી વધારે કિંમત ન જવી જોઈએ. એટલે આ છે ટોચના ભાવ, એનાથી નીચા હોઈ શકે પણ વધારે નહીં. આ ટોચના ભાવો છે P1. પણ હવે ધારો કે આટલી કોઈ એવી સ્થિતિ હોય કે એમાં ખેડૂતોને નુકસાન જતું હોય. ધારો કે એવી કિંમત આવે છે કે પ્રાઇસ એ જગ્યાએ ખેડૂતોને નુકસાન જઈ શકે છે. જે સમતુલાની P કિંમત છે એ જગ્યાએ કિંમત ખેડૂતોને ઓછી લાગે છે. ખેડૂતો આવતા સમયે એ પ્રોડક્શન કરવા ઈચ્છશે નહીં. જો ખેડૂતો પ્રોડક્શન ન કરે તો ઉત્પાદન ઘટી જાય. એટલે ખેડૂતોને પણ આકર્ષણ આપવા માટે વસ્તુની કિંમત વધવી જોઈએ. તો આ થયા મિનિમમ સપોર્ટ પ્રાઇસ. આ કિંમત વધવી જોઈએ, એટલે આ થઈ મિનિમમ સપોર્ટ પ્રાઇસ P1. લઘુત્તમ ટેકાના ભાવ, એને આપણે મિનિમમ સપોર્ટ પ્રાઇસ પણ કહી શકીએ. તો કિંમત બે રીતે સરકાર હસ્તક્ષેપ કરે છે. એક તો
કાં તો એ લઘુત્તમ પ્રાઇસ અથવા તો તળિયાના ભાવો નક્કી કરે છે. તળિયાના ભાવ એટલે કે આ છે ઓછામાં ઓછા છે, એનાથી ઓછા ઘટવા ન જોઈએ, અને અથવા તો ટોચના ભાવ નક્કી કરે છે કે જેનાથી વધારે વધવા ન જોઈએ. આ ટોચ છે, આ સીલિંગ છે. સીલિંગથી ઉપર કંઈ ન હોય, એટલે આનાથી પણ વધુ જો ભાવ થાય તો ગ્રાહકો ખરીદી શકે નહીં. અને આ ફ્લોર પ્રાઇસ છે કે જેનાથી ઓછા ભાવ ન જવા જોઈએ. ફ્લોર પ્રાઇસથી ઓછા ભાવ જાય તો ખેડૂતોને ઉત્પાદન કરવાનું પ્રોત્સાહન ન મળે, અને સીલિંગ પ્રાઇસથી વધારે ભાવ થાય તો ગ્રાહકો ખરીદી શકે નહીં. એટલે સરકાર આ રીતે ભાવ બાંધણું કરે છે, અને આ રીતે કરવાનો પર્પઝ એ હોય છે કે ગરીબોને તેની વસ્તુઓ મળી શકે, જીવન જરૂરિયાતનું અનાજ મળી શકે, દવાઓ મળી શકે. આ બધામાં સરકાર હસ્તક્ષેપ કરે છે. તેવી જ રીતે જ્યારે સરકાર એવું જુએ છે કે જો પ્રોડક્શન ઓછું થતું જાય છે તો કૃષિને ઉત્પાદનને આકર્ષવા માટે પણ સરકાર ભાવ નક્કી કરે છે. ક્યારેક તમે એ પણ જોશો કે મકાનના ભાડા પણ સરકાર દ્વારા નક્કી થતા હોય છે, કારણ કે અતિશય મકાનના ઊંચા ભાડા ગ્રાહકોને પોસાય તેમ ન હોય તો કોઈને મકાન મળી શકે નહીં. તો આ રીતે મકાન છે, એ પ્રકારની સંપત્તિ છે કે આ રીતે કૃષિ પ્રોડક્શન છે એમાં સરકારે હસ્તક્ષેપ કરવાનો થાય છે. તો સ્ટુડન્ટ્સ, તમે જોયું કે કઈ રીતે સરકારનો હસ્તક્ષેપ થાય છે. તમે જાતે હવે વિચારી શકશો કે કયા હેતુથી સરકાર કિંમત નિર્ધારણમાં હસ્તક્ષેપ કરે છે. કિંમત નિર્ધારણમાં જ્યારે સરકાર ખુદ સેવા કે વસ્તુનું વેચાણ કરતી હોય, ઉત્પાદન કરતી હોય, એના ઉપર તો સરકારનું નિયંત્રણ હોય જ છે. પણ જ્યારે બજારની અપૂર્ણતા કહીએ કે બજારની નિષ્ફળતા કહીએ, અલ્ટિમેટલી સરકાર કલ્યાણલક્ષી હોય છે, એટલે કે સમસ્ત પ્રજાને, સમસ્ત ગ્રાહકોને ઉત્પાદન મળી શકે એ હેતુ હોય છે. એટલા માટે બજારની અપૂર્ણતાને દૂર કરવા કે બજારની નિષ્ફળતા દૂર કરવા કે બજારમાં સમતુલા સ્થાપિત કરવા માટે સરકાર કિંમત મારફતે હસ્તક્ષેપ કરે છે. કિંમત વધુમાં વધુ કેટલી હોવી જોઈએ તો જેનાથી ગ્રાહકો ખરીદી શકે. કિંમત ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ કે જેનાથી ઉત્પાદકો પણ પોતાનું ઉત્પાદન ચાલુ રાખી શકે. તો સ્ટુડન્ટ્સ, આ પ્રશ્ન તમને ટૂંક નોંધમાં પણ પૂછાઈ શકે છે અથવા તો એસે ટાઈપ લોંગ ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે છે. તો ફરીથી આપણે મારો સંપર્ક કરવાનું તમને હું જરૂરથી આમંત્રણ આપીશ કે જ્યારે સંપર્ક તમે મારો કરો તો તમારી પાસે બે ઓપ્શન છે. તો બે ઓપ્શનમાં એક તો તમે મને ઇલેક્ટ્રોનિક મેલ કરી શકો, જેને આપણે શોર્ટમાં ઈમેલ કહીએ છીએ. મારું ઈમેલ આઈડી છે kruti.chhaya@bou.edu.in. અને ધારો કે તમે મારો સંપર્ક યુનિવર્સિટીમાં કરવા ઈચ્છો અથવા તો ફિઝિકલ પોસ્ટથી કરો તો એ મારો ફિઝિકલ મેલ એડ્રેસ, એને મેલ ઇલેક્ટ્રોનિક મેલ અથવા તો જેને આપણે ટપાલ કહીએ એ મેલ એડ્રેસ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને એસજી હાઈવે ઉપર છારોડીમાં, અમદાવાદમાં. તો આપણે કઈ રીતે મળીએ? ફરીથી મળીએ અને તમે મેલ કરો અથવા મને રૂબરૂ મળો. તમારું સ્વાગત છે. તમારો કોઈ પણ પ્રશ્ન હોય ઇકોનોમિક્સને લગતો તો જરૂરથી સંપર્ક કરો. હેવ એ નાઇસ ટાઈમ અહેડ. स्वाध्यायः परमं तप